અનામતની સાથે જો લોકસભા ચૂંટણીમાં સરકારને સૌથી મોટો પડકાર હોય તો તે છે દેશના નારાજ ખેડૂતો। મોદી સરકારના પોણા 5 વર્ષ ખેડૂતો માટે કેવા રહ્યા અને હવે આગામી કેવી સરકાર ઈચ્છી રહ્યા છે ખેડૂતો, જતા જતા જોઈએ અમારી વિશેષ રજૂઆત। ખેતી પ્રધાન દેશ અને આ ખેતી પ્રધાન દેશની અંદર 2019 લોકસભાની ચૂંટણી છે ત્યારે ખાસ ખેડૂતો જરૂરથી યાદ આવે। આજે અમે સાણંદમાં છીએ ને સાણંદ તાલુકાના જે ગામના જે ખેડૂતો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે 2019 લોકસભા ઇલેક્શન બાબતે ખેડૂતો શું વિચારે છે, ખેડૂતોનું શું કહેવું છે। ખાસ તમને પૂછવા માંગીશ, 2014ની અંદર સરકાર બની, સરકારે વાયદો કર્યો હતો કે 2020 સુધીમાં કે 19 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે। શું સ્થિતિ અત્યારે? 2014ની અંદર જે સાલમાં અમારી જે આવક હતી એનાથી વધી નથી, પણ એની 50% થઈ જઈ છે। એટલે અમે તો એવું માનવી છે કે 50% કરી એટલે એની ડબલ થઈ છે, એટલે હતા નહીં રાખશે અમને તેવું લાગે છે। પણ ખેડૂતોની કોઈ પરિસ્થિતિ સુધરી નથી। ખાતર બિયારણના ભાવ વધ્યા છે, દવાના ભાવ વધ્યા છે, ડીઝલના ભાવ વધ્યા છે। આ જોવા જઈએ તો ટ્રેક્ટરનો ખેડામણના પણ ભાવ વધ્યા છે, મજૂરી પણ ભાવ વધ્યા। આ બધા વધતા ખેડૂતને પાછળ કશું રહેતું નથી, પણ ખેડૂત હવે સમજી ગયા છે। આ બધા જ્યારે એમના દિવસો આવે પાકા કે ઇલેક્શનના, એ સમય દરમિયાન અમને બધાને ભોળવી છેતરી અને લોકોના મત લઈ જાય છે। પણ હવે તો પબ્લિક એટલે કે ખેડૂતો એટલા બધા પાકા થઈ ગયા છે કે જોઈ અને જાણીને મત આપશે આ વખતે તો। કારણ કે બધા હેરાન પેરાન થયા। 3 રાજ્યોની અંદર ઇલેક્શન થયું, કોંગ્રેસની સરકાર આવી, એની અંદર એ લોકોએ દેવા માફ કર્યા। દેવા માફ કર્યા લોકો કે નથી થયા, શું નથી થયા? પોતાના ખાતામાં એવું હોય એમાંથી માફ થાય, કંઈ રોકડા રૂપિયા કોઈ ના આપે। આપણું જે દેવું હોય બેંકનું એ માફ થાય। તો અમારે તો એવું જ વિચાર છે કે જ્યારે એવો ઉમેદવાર લાવીએ કે ખેડૂતલક્ષી હોય। અમારે પક્ષને કોઈ લેવા દેવા નથી, કોઈ કઈ પાર્ટીનો માણસ છે, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ પોતપોતાનું ખિસ્સા ભરવા જ આવે છે લોકો। દાદા, ઘણી સરકારો તમે જોઈએ છે, ખેડૂતલક્ષી સારામાં સારી સરકાર કઈ લાગી અત્યાર સુધીમાં તમને? અત્યારે તો કોઈ સરકારનું અમે કોઈ આધિપત્ય આપી શકે એવું નથી। કઈ સરકાર સારી હોય ને કઈ સરકાર ખોટી હોય, કારણ કે સરકારની અંદર અત્યારે જે રાજકારણ ખેલાણા છે એ રાજકારણની અંદર અત્યારે કઈ રાજકારણ કઈ સરકાર કઈ સત્તા પર આવે એ કંઈક આપણને હાલ કોઈ મિનિંગ આવે એવું લાગતું નથી। ખાસ કોંગ્રેસ એવું કહે છે કે મૂડીપતિઓની ભાજપ સરકાર રહી, ઉદ્યોગપતિઓની ભાજપ સરકાર રહી। શું લાગે છે ખેડૂતોનો હવે રૂખ કે ખેડૂતોનો મૂડ કઈ તરફ હશે? ખેડૂતોનો મૂડ તો કોઈ તરફી રહેશે નહીં। પોતાના સ્વાર્થ ખાતર ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ચૂંટણી આવે ત્યારે એકબીજા ઉપર આક્ષેપબાજી કરે છે। આ ભાજપવાળાએ કીધું કોંગ્રેસ આમ કરે છે, કોંગ્રેસવાળા કે ભાજપ આમ કરે છે। બાકી એમનો ધંધો પેલા કેસ લડતા વકીલો જેવો છે, કેસ લડે બે નોખા ભેગા કેટલી જઈને ચા પીવે। બાકી તમામ વર્ગોને બનાવી જઈ અને પોતે પોતાની સરકાર રચી અને જે પણ વચનો આપે છે, ખોટા બણગા ફૂંકે છે, એનો મહદઅંશે અમે અત્યાર સુધીમાં જોયું એમાં જરાય એવું જે એમને વચનો પાડેલા છે, ઢંઢેરો જ પીટાયો છે, એમાં જે એમને જાહેરાતો કરી છે એ તો ખાલી કહેવા પૂરતું જ છે। ખાસ 3 રાજ્યોની અંદર દેવા માફી કરવામાં આવી, 3 રાજ્યોની અંદર દેવા માફી કરવામાં આવી। લાગે છે કે આ હકીકતની રીતે ખેડૂતલક્ષી નિર્ણય છે કે પછી ચૂંટણી સ્ટન્ટ છે? શું લાગે છે, કોંગ્રેસને ફાયદો થશે કે નહીં થાય? આ એક ચૂંટણીલક્ષી સ્ટન્ટ જ ગણાય દેવા માફીનો। આજ સુધી ખેડૂતોને કોઈ સરકારે આપ્યું નહીં કંઈ। રૂપાણી સરકારે પણ દેવા માફીની જાહેરાત કરી હતી કે વ્યાજ માફ કરીશું, હજુ ખેડૂતના ખાતામાં વ્યાજ માફીનું કોઈ બેંકવાળા કરી નથી આપતા કે અમે દેવા માફી અમને સરકારે ઓર્ડર આપ્યો હોય। અમે અહીંયા જઈને તપાસ કરવી એટલે બેંકવાળા એમ કહે કે હજુ અમારે ઉપરથી ઓર્ડર નથી આવ્યો, એટલે ખેડૂત જઈને લાચાર થઈને પાછો આવે બેંકમાં જઈને ખાલી ધક્કા, પેટ્રોલ બારવાનું, કામ ખોટી કરીને જવાનું, તોય કંઈ જવાબ નહીં આપતા બેંકવાળા। ખાસ યુવાન છો, શું કરો છો? ખેતી જ કરીએ છીએ। શું લાગે છે, કહેવાય કે દેશ સૌથી યુવા દેશ માનવામાં આવે છે અને આ દેશનો એક યુવાન તમે પણ ખેતી કરી રહ્યો છો। ખેતીનું ભવિષ્ય અને ખાસ પાછલી સરકારની જે કામગીરી કે ખેડૂતલક્ષી જે કામ હતું તેની અંદર તમે શું કહેવા માગો છો? અત્યાર લગી તો ખેડૂત માટે તો કોઈ સરકાર એવું વિચારતી જ નથી। આમ કહેવા જઈએ તો ખેડૂત જગતનો તાત જ કહેવાય, બરાબર। પણ એના માટે હાલની સરકારમાં કોઈ જેવા ખેડૂત માટે કોઈ લક્ષી કોઈ પગલાં લેવામાં આવતા જ નથી।
બરાબર, ખેડૂતના ફાયદા માટેના, ઓનલી ફોર ઉદ્યોગપતિ હાથે શહેરનો વિકાસ, ગામડા વિકાસ વિશે કોઈ વિચારતું જ નહીં, બરાબર. ખાસ કરીને તો ખેડૂતના હિત માટે કોઈ સરકાર અત્યાર સુધી આગળ પગલું લેતી જ નથી. અત્યારે તમે જુઓ અમુક ચીજ વસ્તુના ટેકાના ભાવથી ખરીદે છે, બરાબર, તો એમાં ઉબાડો ચાલુ જ છે કે આ વસ્તુનું આમ થાય, આનું મગફળીનું તુવેરનું અત્યારે ચાલુ કર્યું. ગોડાઉનમાં જઈએ તો કોથળા નથી ભરવા માટે, બરાબર, કોઈને મૂડી તાત્કાલિક મળતી નથી જે ટેકાના ભાવે ખરીદી કરી હોય એની. એટલે ઓનલી ફોર ખેડૂતો માટે તો કોઈ બી સરકાર હોય, બરાબર, જે ખેડૂતલક્ષી જે કામ કરશે એના માટે એ જ સરકાર આવી જોઈએ. શું લાગે છે કોણ વધુ સારું ખેડૂતલક્ષી કામ કરે, કોંગ્રેસ, ભાજપ? હાલની તારીખમાં તો કોઈ બી એવી સરકાર નથી જે ખેડૂતલક્ષી સારું કામ કરતી હોય. ખેડૂતો કઈ તરફ જશે? લોકસભા ઇલેક્શન છે ત્યારે ભાજપને મત આપશે, કોંગ્રેસને મત? મતદાનથી અડગા રહે, મને તો એવું લાગે. આ વખતે તો એવું જ લાગે છે કે ખેડૂતો એવું વિચારશે કે આ વખતે મતદાન કરવું જ ના જોઈએ. મતદાન ના હા, મતદાનથી અડગા જ રહેશે ખેડૂત. લગભગના મગજમાં એવો વિચાર છે અત્યારે. કારણ કે રાજસ્થાનની અંદર છેલ્લા 10 દાયકામાં જોઈએ છે કે એક વાર કોંગ્રેસ, એક વાર ભાજપા, એવા જ સમય વખતે આ ફેરા લોકસભાની અંદર પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને લગભગ ફૂંકાશે એવી ધારણા છે. હા, અત્યારે તો જોવા જઈએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને એ રાજ્યની અંદર દેવા માફી કરી તો અહીં પણ એ થાય. દેવા માફી સતત દરેક ખેડૂતને પોતાના ખાતામાં નવા પૈસા ના ભરવા પડે અને માફ થઈ જાય દેવું તો ખેડૂતો ઉજળા થાય. બાકી નહીતર હવે કંઈ દેવું ભરી શકે એમ પરિસ્થિતિમાં દેવું ભરી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. કારણ કે વરસાદ છે નહીં, ટાઈમે પાણી મળે નહીં, કેનાલના ઊભા મોલ સુકાઈ જાય. તો આ પરિસ્થિતિની અંદર તો દેવા માફી થાય તો કંઈક અનુકૂળ આવે એવું છે અને ખેડૂત તો જ કંઈક ખેડૂત પગ ઉપર ટકી શકે, બાકી દેવામાં ડૂબેલો રહેવાનો. હા, આ વખતનો ખેડૂત આવા છેલ્લા 3 વર્ષથી અમારે ગઈ સાલ બજાર ના મળ્યું, ઉત્પાદન મળ્યું પણ બજાર ના આવ્યું. એટલે એમાં કંઈક ખેડૂતે જમીન વેચવી પડી એવી નોબતો આવી છે. એ ખેડૂતો જે છે તે કહી રહ્યા છે, ચાહે ભાજપ સરકાર હોય, કોંગ્રેસ સરકાર હોય, સ્થિતિ ખેડૂતોની તેની તે રહી છે અને પરિવર્તન સરકારોનું જરૂરથી થયું, પરંતુ ખેડૂતોની ચાહે આર્થિક સ્થિતિની વાત હોય, તેમની ખેતીલક્ષી આવકની સ્થિતિની વાત હોય, તેની અંદર કોઈ પરિવર્તન નથી થયું. અને ખેડૂતો કહી રહ્યા છે કે હવે એક જ વિકલ્પ છે કે મતદાનથી અળગા રહીએ, કારણ કે ભાજપને પણ તેઓએ અપનાવી, કોંગ્રેસને પણ અપનાવી, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. કેમેરામેન નૈનેશ ગોરૈયા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, સાણંદ.